હેલો ફ્રેન્ડ્સ, હું પિનાકિન રાવલ એસએમ વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં કોમ્પિટિટિવ એક્ઝામના આ સેશનમાં ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, આપણી યાત્રા જીમીટ લેવલે ધીમે ધીમે આગળ વધતી જાય છે. હવે એમાં લાસ્ટ ટાઈમ આપણે ડાયપોલના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બનાવેલું છે આર થીટા પદ્ધતિમાં. ડાયપોલના કારણે લાઈક આ રીતે આપણો ડાયપોલ હોય માઇનસ પ્લસ, તો પી બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર ઈ આર ડબલ કેપી કોસ થીટા છેદમાં આર નું ઘન અને ઈ થીટા કેપી સાઇન થીટા આર નો ઘન. આ રીતના બે ઘટક આપણે બનાવ્યા, જેમાંનો ઈ આર ઘટક આ બાજુ અને ઈ થીટા ઘટક આ બાજુ. હવે આ જે આખી પદ્ધતિ છે એ શેમાં છે? આર થીટા ધ્રુવીય યામ પદ્ધતિમાં છે. એટલે નીટ માટે આટલું કાફી. તમારે હવે થીટાના આધારે વિદ્યુત ક્ષેત્રો ગોતવા હોય કોઈ પણ જગ્યાએ, તો આ બે સૂત્રનો ઉપયોગ કરી અને ગોતી શકાય. એક ધ્યાનમાં રાખવાનું છે કે સૂત્રો આપણે ગમે એ કવર કરી તો એ સૂત્રો આપણે યાદ રાખવાના છે આપેલી પરિસ્થિતિ માટે. ખાસ કરીને જો આની વાત કરી તો આમાં આર શું છે? ડાયપોલ મોમેન્ટ ની દિશામાં ડાયપોલના મધ્ય બિંદુથી પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ નો સ્થાન સદિશ, અને એ જે અંતર આવે એ આર છે. એટલે આકૃતિ સૂત્ર બનાવતી વખતે આપણે જે લીધી હોય ધ્યાનમાં એને ખાસ યાદ રાખવી પડે. અને થીટા શું છે? ડાયપોલ મોમેન્ટ અને પેલા આર સદિશ વચ્ચેનો ખૂણો છે. હવે માનો કે એક્સ વાય ઝેડ યામ પદ્ધતિમાં તમારે આ વિદ્યુત ક્ષેત્રના ઘટકો જોઈતા હોય, આકૃતિ ધ્યાનમાં રાખજો. વિદ્યુત ક્ષેત્ર એક્સ વાય ઝેડ પદ્ધતિમાં ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર. હવે હું એક કામ કરું, થોડી ભૂમિતિ અહીંયા ક્લિયર થાય તમને એ રીતે એક આકૃતિ દોરું છું. માનો કે આ એક્સ અક્ષ છે, આ ઊભી છે એ આપણા માટે વાય છે, અને ઝેડ છે એ બહાર આવે છે, અહીંથી બહાર છે. હવે આપણો ડાયપોલ છે એની ડાયપોલ મોમેન્ટ હું વાય અક્ષ સાથે સંપાત કરું છું આવી રીતે. મતલબ કે આપણે ડાયપોલ છે એ અહીંયા આવી રીતે મૂકી દીધો છે વાય અક્ષ પર. એના બંને વિદ્યુત બારો વચ્ચેનું અંતર કેટલું હોય? 2a. તો આ અંતર કેટલું છે? a. આ અંતર કેટલું છે? a. ડાયપોલ મોમેન્ટની દિશા આ બાજુ છે p કેપ, બરોબર, ઋણથી ધન તરફ. એટલે એવું કહેવાય કે મેં p કેપ ને y અક્ષ સાથે સંપાત કરેલી છે. આકૃતિની ભૂમિતિ ધ્યાનમાં રાખજો. હવે અવકાશનું કોઈ બિંદુ ઉગમ બિંદુથી ધારો કે અહીંયા p પોઈન્ટ છે અને અહીંયા મારે વિદ્યુત ક્ષેત્ર જોઈ છે, તો હવે ઈ p પોઈન્ટ ને હું અત્યાર પૂરતો અહીંયા બતાવું. માનો કે p પોઈન્ટ જેના યામ x y z છે અને આ એનું અંતર બતાવે છે. તો વિદ્યુત ક્ષેત્રના ઘટકો એમાંનો એક ઘટક આ બાજુ that is ex, એક ઘટક આ બાજુ that is ey, અને ત્રીજો ઘટક આ બાજુ ez. આકૃતિ દોરવામાં મેં કીધું એમ આપણી મજબૂરી છે, એટલે આનો હું આપણો સંદર્ભ લઈ લઈ તો x અક્ષ, ઊભી y અક્ષ, આ બાજુ z. આપણો ડાયપોલ છે એ y અક્ષ સાથે સંપાત કરેલો છે. તો હવે મારે p બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર જોઈ છે, તો એના ત્રણ ઘટક, એના યામ શું લીધા છે આપણે? x y z. તો હવે એના ત્રણ ઘટક કયા? વિદ્યુત ક્ષેત્ર આમ કઈ રીતે કેટલું, આમ કઈ રીતે કેટલું, અને આ બાજુ કઈ રીતે કેટલું. તો હવે ઈ આપણે જોઈ છે. સૂત્રો આપણે ધ્યાનમાં રાખવાના છે. વિદ્યુત ક્ષેત્રનો x ઘટક kq into bracket x x square plus y minus a square plus z square ની ડોટ ઘાત
માઇનસ x સ્ક્વેર પ્લસ y પ્લસ a નો સ્ક્વેર પ્લસ z સ્ક્વેર ની ડોટ ઘાત. આ વિદ્યુત ક્ષેત્રનો x ઘટક થાય. ક્યાંથી કેવી રીતે ટેન્શન ન લો, આપણે આને ચેકઆઉટ કરી લેશું. બાકી આની મજૂરી કરવા જઈ થિયરીની તો બહુ લાંબો વહીવટ થાય, એટલે અત્યાર પૂરતું આપણે આ સૂત્ર યાદ રાખીએ. બીજું, જે ની જે પ્રિપેરેશન કરે છે એના માટે આ ખાસ કામનું છે. કદાચ નીટવાળા આને ધ્યાનમાં ન લે, કાંઈ વાંધો નહીં. વિદ્યુત ક્ષેત્રનો y ઘટક kq y માઇનસ a x સ્ક્વેર પ્લસ y માઇનસ a સ્ક્વેર પ્લસ z સ્ક્વેર ની ડોટ માઇનસ y પ્લસ a છેદમાં x સ્ક્વેર પ્લસ y પ્લસ a સ્ક્વેર પ્લસ z સ્ક્વેર ની ડોટ. as well Ez is equal to kq z x square plus y minus a square plus z square ડોટ. બાકી નો જતા સૂત્ર દેખાય છે મોટું, અંદર કંઈ લેવાનું નથી. x square plus y plus a square plus z square ની ડોટ ઘાત. ઓકે, હવે સૂત્રની ટાઈપ તમે સમજી લો. બહુ એકદમ ઈઝી વેથી યાદ રહી જાય એવું છે. કે ક્યુ, કે એટલે આપણો અચળાંક, ક્યુ મતલબ વિદ્યુતભાર, ડાયપોલના જે છે કોમન. હવે અત્યારે મેં ડાયપોલને ક્યાં મૂકેલો છે? y અક્ષ ઉપર સંપાત કરેલો છે. તો વારાફરતી બે યામ, એક પ્લસ વિદ્યુતભારના અને એક માઇનસ વિદ્યુતભારના કેટલા આવશે? y માઇનસ, આનો જે y યામ હોય એમાં તમારે y અક્ષ સાથે સંપાત કરેલું છે તો એ એક જ યામ બદલાય. એટલે ધન x માટે y માઇનસ છે અને પેલા માટે y પ્લસ છે. હવે સપોઝ આ z અક્ષ સાથે સંપાત કર્યો હોત તો z માઇનસ છે અને z પ્લસ છે. એવી જ રીતે x અક્ષ સાથે સંપાત કર્યો હોત તો x માઇનસ છે અને x પ્લસ છે. બીજું, જ્યાં સંપાત કરેલો છે ઈ યામના અંશમાં અનુરૂપ બ્રેકેટ આવે. જેની હારે સંપાત કરેલો છે ઈ અક્ષનો મતલબ યામ જે આવે, લાઈક અહીંયા y યામ વિદ્યુત ક્ષેત્રનો, તો અહીંયા એક પદ વધારાનું આવે, બાકી તો કોરસ્પોન્ડિંગ યામ મૂકેલા છે. હવે હું આ p બિંદુને અક્ષ પર હોત, મતલબ કે અહીંયા ક્યાં, તો એના યામ શું થાય? x બરાબર 0, z બરાબર 0 અને એનો y યામ આવા છે. બરોબર છે ને? જો p બિંદુ આપણે આ ડાયપોલની અક્ષ ઉપર લીધું હોત તો આ આખો પદ છે એ અહીંયા આવી જાય, મતલબ કે આ ભૂમિતિ અહીંયા આવી જાય. તો p બિંદુના આ બે યામ 0 0 થઈ જાય, કારણ કે y અક્ષ ઉપર છે. એનો y યામ છે એ આવે તો x0 z0, x0 z0, એટલે આ બે નીકળી ગયા. પછી હવે શું બચ્યું? આ એક ઘટક બચ્યો ey kq. x અને z 0 છે તો શું બચ્યું અહીંયા? y માઇનસ a ના સ્ક્વેર ની ડોટ. આ બે પદ નીકળી ગયા છે, ધ્યાન રાખજો. તો આના સ્ક્વેર ની ડોટ એટલે ઘનમાંથી એક અંશ જાય એટલે 1/y માઇનસ a સ્ક્વેર માઇનસ અહીંયા એવી જ રીતે આ બે 0 0 છે, આ થાય ઘનમાંથી એક જાય એટલે 1/y પ્લસ a સ્ક્વેર. યાદ કરો, જ્યારે આપણે ડાયપોલનું થિયરી ભણેલા છીએ ત્યારે થિયરીમાં અહીંથી હવે સાદુરૂપ આપો એટલે તમારું અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર આવી જાય. એટલે એ વખતે તમારે કોઈ જ કેલ્ક્યુલેશન કરવાનું ન રહે અને તમારું ડબલ કેટી અંતરનો ઘનવાળું જે સૂત્ર છે એ સીધું લાગી જાય. માનો કે તમે અહીંયા ઊભા છો, એટલે આ વિષુવૃત રેખા ઉપર છે, તો z 0 થાય અને y 0 થાય. z0 અને y0 આમાં તમે મૂકો એટલે તમને અક્ષ પરનું જે સૂત્ર છે એ ફટાક દઈને મળી જાય. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આ સૂત્ર બનાવતા શીખવાનું છે. જે તે વખતે તમને જે યામ આપે એ યામના આધારે xy z પદ્ધતિમાં અક્ષ અને વિષુવૃત રેખા સિવાયના વિદ્યુત ક્ષેત્રના ઘટકો તમને આના ઉપરથી મળી જાય. ઓકે, દાખલા ગણશું એ વખતે ફરીથી આને સંભાળશું, પણ યાદ રાખશું આપણે આ સૂત્ર. હવે જે મેં પહેલા વાત કરી હતી કે જુદા જુદા વિદ્યુત ક્ષેત્રો આપણે ગણતા જવાના છે. અહીંયા આને હવે આગળ જવા દે. ડાયપોલના ગાણે વિદ્યુત ક્ષેત્ર ગણતા આપણે શીખી ગયા.
એક બે વિતરણ લઈ લઈ ખાસ જાતના અને એના વિદ્યુત ક્ષેત્રના સૂત્ર બનાવી એટલે ખાસ કરીને આમ તો થિયરીનો ભાગ કહેવાય પણ ટેક્સ્ટ બુકમાં નથી અને સાથે સાથે એ વિતરણ માટે મેથડ મહત્વની હોવાથી આપણે એને ધ્યાનમાં લઈ લઈએ. માનો કે એક મારી પાસે રિંગ છે, જરૂરી નથી એનો ઉલ્લેખ મને સુવાગ તરીકે કરવો, પણ એક રિંગ છે વર્તુળાકાર જેની ત્રિજ્યા હું વ્યાખ્યાયિત કરી દઉં અને હવે આ રિંગ પર નિયમિત વિદ્યુતભાર વિતરણ છે. ટોટલ Q આપણે વહેંચી દીધો છે એના ઉપર કુલ વિદ્યુતભાર નિયમિત રીતે સુવાગ હશે તો જાતે થઈ જશે અને આવા હોય તો આપણે નિયમિત રીતે એમાં વિદ્યુતભાર ભરેલો છે. હવે આ રિંગ છે એના કારણે અક્ષ પર એની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બનાવવું છે, આપણે કામ લાવવાનું છે આગળ. હવે હું એક કામ કરું અને તારવણી કરવા માટે રિંગ જે છે એને હું આવી રીતે મૂકી દઉં છું, એટલે કે આપણું જે સમતલ છે એમાં થોડી ઇમેજ આપી છે આપણે 3D. શું સમજવાનું છે? રિંગ આવી રીતે પડેલી છે, હવે એની અક્ષ એટલે શું? આ રેખા, અને આપણે એક અક્ષ થઈ ગઈ. હું બહુ સંદર્ભ ખાલી મારા માટે મૂકું છું. આમાં કેટલું છે? એની ત્રિજ્યા જેટલું. હવે મારે રિંગની અક્ષ પર કેન્દ્રથી x જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર જોઈએ. મતલબ કે અહીંયા માનો કે આ જગ્યાએ કોઈ P પોઈન્ટ છે જેનું અંતર હું એ બતાવી દઉં. આ અંતર જે છે એ x જેટલું છે. ક્યાંથી? રિંગની અક્ષ પર કેન્દ્રથી x જેટલા અંતરે. ઓકે, હવે મારે અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર ગોતવું હોય તો આપણી પાસે આ જે વિદ્યુતભાર વિતરણ છે એ કેવું છે? સતત. તો સતત વિદ્યુતભાર વિતરણ માટે વિદ્યુત ક્ષેત્રો કેવી રીતે ગોતી શકાય? જો સમમિત હોય તો આપણે વાત કરી હતી કે ભાઈ ગાઉસિયન પૃષ્ઠ વિચારો, પણ હવે હું અહીંયા ક્યાંય ગાઉસિયન પૃષ્ઠ વિચારવા જાઉં તો નહીં મેળ આવે. એટલે આપણી જે બેઝ મેથડ છે કઈ? ખંડ ધારવાનો, બિંદુવતનું વિદ્યુત ક્ષેત્ર યાદ કરો, kq બાય અંતરનો વર્ગ. બસ આ હાલે, આ એક જ હથિયાર આપણા માટે કાફી છે. એટલે હું એક કામ કરું, આના ઉપર કોઈ એક ખંડ ધારું, રિંગ પર dl લંબાઈનો ખંડ આપણે ધાર્યો, dl લંબાઈનો ખંડ. હવે એ ખંડ હું દેખાડું આ જગ્યાએ આટલામાં. આ ખંડ ધાર્યો આપણે, જેવી ભૂમિતિ એ પ્રમાણે આપણે ખંડ ધારવાનો હોય છે, એ તો મેથડ જ છે. તો ખંડ પર વિદ્યુતભાર જે હોય એને હું dq કહી દઉં, is equal to લેમ્ડા dl લખી શકાય. બે ચાર વાર આપણે વાત કરી દીધી છે, જ્યાં લેમ્ડા શું છે? રેખીય વિદ્યુતભાર ઘનતા. લેમ્ડા બરાબર q છેદમાં l અને આપણા કેસમાં q છેદમાં 2πr. જરૂર પડે તો વાપરશું. એટલે આ રેખીય ભાર ઘનતા છે. તો ખંડ પર વિદ્યુતભાર આપણને મળી ગયો. હવે શું? ખંડના કારણે P બિંદુએ, આ P બિંદુ મતલબ આપણું આ અહીંયા હું P નથી લખતો, પણ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો DE નામ પાડું. બહુ સ્વાભાવિક છે કે dq છેદમાં ખંડથી અંતર આ r, ખંડથી અંતર r². હવે આ જે છે વિદ્યુત ક્ષેત્ર થયું DE.
આમાં જેટલી આપણને ખબર છે એ મૂકી દઈએ કે dq ની જગ્યાએ શું લેમ્બડા dl પછી છેદમાં r આકૃતિની ભૂમિતિમાં દેખાય છે અહીંયા હું સાઈડમાં મૂકું r બરાબર આ માપ કેટલું છે કેપિટલ R, આ માપ કેટલું છે x, એટલે કે r² પ્લસ x² નું સ્ક્વેર રૂટ છે. અત્યારે હું અહીંયા r² એઝ ઇટ ઇઝ રાખું છું કારણ કે મારે આ વિદ્યુત ક્ષેત્રને ઉમેરવાનું થાય છે આગળ. આટલું વિદ્યુત ક્ષેત્ર થયું. હવે કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે મેથડ કામ છે અને આરવાળાનું જે આઉટપુટ આવે એટલે કે સૂત્ર એને તો ખાસ આપણે કામ છે, એને યાદ રાખવાનું છે. પણ આ હું શું કામ મેં થિયોરિટિકલ મેથડ લઉં છું કે ભાઈ આ ટાઈપની કોઈ બીજી સિચ્યુએશન આવે તો આપણને સ્ટીરિયોટાઇપ મેથડ ખ્યાલ આવે કે ભાઈ ખંડ ધારવાનો છે, વિદ્યુત ભાર ગોતવાનો છે, ક્ષેત્ર મૂકવાનું છે અને હવે સંકલન કરવાનું છે. કુલ વિદ્યુત ક્ષેત્ર ગોતવા માટે આપણે સંકલન કરવું પડશે, મતલબ કે આવા જે વિદ્યુત ક્ષેત્રો છે એને એડ કરવાના થાય. મિત્રો આવા વિદ્યુત ક્ષેત્રને એડ કર્યા પહેલા મારે એક વસ્તુ વિચારી લેવી પડશે કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ પાછું કેવું છે સદિશ રાશિ છે. હવે જો સદિશ રાશિ હોય તો એનો એરો ક્યાં જાય એ મારે જોઈ લેવાનો છે. આ એરો જશે આ બાજુ DE, મતલબ કે વિદ્યુત ક્ષેત્ર છે એ આ બાજુ આવશે. હવે મારે ઓલા ઉપર ખંડો લેતા જવાના છે, મતલબ કે જુદા જુદા ખંડ માટે હું વિદ્યુત ક્ષેત્ર ગોતતો જાઉં એટલે કેવી રીતે આવશે. માની લો કે અત્યારે વિદ્યુત ક્ષેત્ર આ ખંડના કારણે આ બાજુ આવ્યું એટલે હું લેતો જાઉં તો અહીંથી આવા એરો આવશે, મતલબ કે એરોની દિશા છે એ આવી રીતે ઓલા શંકુ જેવી ફરતી 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 આવશે. હવે અત્યારે જે વિદ્યુત ક્ષેત્ર છે માનો કે આ ખૂણાને હું થીટા નામ પાડી દઉં તો અહીંયા થીટા થાય એટલે આપણું વિદ્યુત ક્ષેત્ર છે એનો એક ઘટક આ બાજુ આવશે EX અને બીજો ઘટક છે એ આ બાજુ જવાનો EY. આ કેટલો હશે આને D નામ પાડી દઉં, ક્યાં આખું ગોઠવું એટલે DE અને થીટા જો અહીંયા નામ પાડ્યું હોય તો આ થાય sin થીટા અને આ કેટલો થશે DE cos થીટા. હવે વિચારો કે હું જ્યારે ઉમેરવા જાઉં બે ઘટકને મારે કાયદેસર તો ઉમેરવા પડે, કાં તો સદિશ સરવાળો કરવો પડે, પણ દેખાય છે કે એક્ઝેક્ટ આની સામે જે ખંડ પડેલો છે એક્ઝેક્ટ આ ખંડની સામે એટલે એવું કહેવાય કે વ્યાસાંત બિંદુ પર જે ખંડ પડેલો છે એ ખંડના કારણે હું વિદ્યુત ક્ષેત્ર ગણું, કારણ કે એ ખંડ ઉપર વિદ્યુત ભાર તો આટલો જ આવશે. હવે એનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય અહીંયાથી ત્રિજ્યા વચ્ચે બહારની બાજુ, મતલબ કે આ રીતે આવે તો સ્વાભાવિક છે કે એના બે ઘટક કયા, એક આ બાજુ અને એક આ બાજુ. જો તો DE બાય ઘટક છે એ બધા સામે કેન્સલ થઈ જશે, કારણ કે એક સીધી વસ્તુ છે કે એક વિદ્યુત ક્ષેત્ર આવું આવ્યું બીજું આવું આવ્યું તો બેયના આ બાજુના ઘટક એડ થશે અને હામાં જે આવ્યા મૂલ્ય તો સરખા જ રહેવાના છે કારણ કે સમમિતિ દેખાડે છે તો મૂલ્ય સરખા થશે એટલે આ ઘટક કેન્સલ થઈ જશે. કયા DE બાય ઘટકો જે છે કેન્સલ થઈ જાય તો હવે ઉમેરવાના કોને મારે DEX ઘટકને, મતલબ કે DEX ઘટકો DE cos થીટા. હવે એમાં DE કેટલું છે કે લેમ્બડા dl છેદમાં r². હવે હું r² ની જગ્યાએ પેલું મૂકી દઉં એટલે r² + x². ઓકે, બાજુમાં cos થીટા આકૃતિની ભૂમિતિમાં જતા રહો. cos થીટા એટલે કોણ પાછળની બાજુ છેદમાં કર્ણ એટલે કોણ આ પોતે ની અડધી ઘાત એઝ એ હોલ આ થયું કે લેમ્બડા x dl છેદમાં r² + x² ની એક આખી એક અડધી ડોટ આ DEX ઘટકો આવ્યા તો કુલ વિદ્યુત ક્ષેત્ર આખું જો વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય આપણે તો આવા ઘટકોને મારે એડ કરવાના છે એટલે વિદ્યુત ક્ષેત્રનો x ઘટક મને મળે = આમાંથી જેટલા અચળ હોય એટલાને બહાર કાઢ લે કે તો અચળ છે
વિદ્યુત ભાર ઘનતા આપણે નિયમિત મૂકેલું છે એટલે એ અચળ છે. પછી h ચલ કે અચળ? ઓકે, અહીંયા અચળ, કારણ કે મેં નામ પાડી દીધું છે. જો સ્ટેટમેન્ટમાં નામ પાડી દીધું છે એટલે અહીંયા એ અચળ છે એટલે 12. તો પછી હવે શું બચ્યું? બધું અચળ. તમને એમ થાય તો સંકલન કરવાનું કોનું? બહુ સીધી વાત છે, અહીં આવતા રહો. વૈધું સંકલન dl. આ સંકલન ક્યાં કરવાનું? આખી રિંગ પર. કોને એડ કરવાના છે? લંબાઈના ખંડોને એડ કરવાના છે. હવે લંબાઈના ખંડોને જો એડ કરતા જઈ તો આ જવાબ છે એ શું મળે? સંકલન dl. આખી રિંગ ઉપર તમે જાઓ એટલે તમને પરિઘ મળે. ખંડોને ઉમેરો તો એટલે આ પરિઘ આવશે. અહીં આવતા રહી વિદ્યુત ક્ષેત્રનો x ઘટક k x લેમ્બડા છેદમાં r² + x² ની દોડ અને બાજુમાં પરિઘ. હવે જુઓ, આનો યુઝ કરી લઈએ આપણે. લેમ્બડા ગુણ્યા, કારણ કે આપણું દાપણ છે, લેમ્બડા આપણે વ્યાખ્યાયિત કરેલી છે. રકમમાં કદાચ વિદ્યુત ભાર આપ્યો હોય, લેમ્બડા આપ્યું હોય તો એ પ્રમાણે. અત્યારે મેં નામ પાડેલું છે એટલે હું એને ઉડાડી દઉં છું. તો લેમ્બડા ગુણ્યા 2πr બરાબર શું થવાનું? q, એટલે કે k. પછી આ બેનો ગુણાકાર એટલે કેપિટલ Q x છેદમાં r² + x² ની દોડ ઘાત. વિદ્યુત ક્ષેત્રનો x ઘટક મળ્યો. મતલબ કે મને આમાં વિદ્યુત ક્ષેત્ર આ બાજુ જ મળશે. રિંગ પરના વિદ્યુત ભારના કારણે રિંગની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું આ સૂત્ર થયું. x જેટલા અંતરે, ધ્યાનમાં રાખજો, રિંગની અક્ષ પર x જેટલા અંતરે આ વિદ્યુત ક્ષેત્ર છે. ઓલી બાજુ ઉભા તો વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે આવે વિચારી લો. આ રિંગ પડેલી છે, અહીંયા તમારો ખંડ છે, p બિંદુ અહીંયા છે. તો હવે વિદ્યુત ભારના કારણે અહીંયા તમે ખંડ ધાર્યો તો આ વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્રનો એક ઘટક આ બાજુ જશે. નીચે જે એક્ઝેક્ટ ખંડ આવે એના કારણે વિદ્યુત ક્ષેત્રનો ઘટક આ બાજુ જશે. તો એ બેના જે ઘટકો આવ્યા કયા? આ બાજુ. એટલે કે સમસ્થિતિજ ઘટકો એડ થવાના અને શિરોલંબ ઘટકો કેન્સલ થશે. તો સીધી વાત થઈ કે રિંગના કારણે અક્ષ પર આઉટવર્ડ વિદ્યુત ક્ષેત્ર મળશે. મતલબ કે આ સાઈડ જો ઊભા હોય તો આ બાજુ, પેલી સાઈડ જો ઊભા હોય તો આ બાજુ. ખાસ ધ્યાનમાં રાખજો. આ એરો આગળ મેગ્નેટિઝમ વખતે હું ફરીથી યાદ કરાવડાવીશ. એટલે કહેવાનો મતલબ એવો થયો કે રિંગની અક્ષ પર જો ધન વિદ્યુત ભાર હોય તો રિંગ પર આઉટવર્ડ તમને વિદ્યુત ક્ષેત્ર એનું મળે. હવે આમાં થોડીક શરતો લઈ લઈએ. માનો કે હું કેન્દ્ર પર આવી જાઉં, એક્ઝેક્ટ કેન્દ્ર પર, તો અહીંયા x બરાબર શું કહેવાય? 0 કહેવાય. અને x બરાબર 0 મૂકું તો કેન્દ્ર પર ex બરાબર શું મળે? 0 મળે. એક્ઝેક્ટ કેન્દ્ર ઉપર આપણે આવતા રહ્યા હોય તો. એટલે એવો મતલબ નીકળો કે રિંગ પરના સમમિત વિદ્યુત ભાર, કારણ કે બધે ભેગો છે, સતત છે, એટલે સમમિત વિદ્યુત ભારના કારણે સેન્ટર ઉપર વિદ્યુત ક્ષેત્ર 0 હોય. વિધાન ધ્યાનમાં રાખજો. ફરીથી એક વખત ભૂતકાળમાં લગભગ આપણે વાત કરેલી છે. સમમિત વિદ્યુત ભાર વિતરણ તમારી પાસે હોય તો એમાં સમમિતિના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર હંમેશા 0 જ હોય. ઓકે, આપણે ખૂબ જ દૂર જતા રહીએ, મતલબ કે x much greater than r. ખૂબ જ દૂર, મતલબ કે અહીંથી તમે કદાચ એની ત્રિજ્યા 2-5 સેન્ટીમીટર આપેલી છે અને આપણે કદાચ માની લો કે 1-2 મીટર અથવા તો એથી વધારે અંતરે જતા રહીએ તો r² ને તમે અવગણી શકો તો વિદ્યુત ક્ષેત્રનો x ઘટક બરાબર આને તમે અવગણો એટલે અહીંયા શું વધે? x નો ઘન, એમાંથી એક x જાય એટલે kq બાય શું વધ્યું? x બરાબર. ઓકે, બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ કે ભાઈ રિંગ છે એની અક્ષ પર ખૂબ જ દૂર જતા રહો એટલે આ બધો વિદ્યુત ભાર સેન્ટરમાં પડ્યો છે એવું બિહેવિયર કરશે. સાપેક્ષ વાત થઈ. રેડી? આ તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ આ જે આખી રિંગ છે એ આખી ન હોત, અડધી હોત અથવા ચોથા ભાગની હોત, મતલબ કે આટલી જ હોત તો શું? તો એના માટે વળી પાછું વેઇટ એન્ડ વોચ, કારણ કે એ વહીવટ થોડો વળી પાછો લાંબો છે એટલે ફરીથી પાછા આપણે મળશું. અને એમાં હું આ જે રિંગનો કટકો હોય તમારી પાસે વર્તુળાકાર ચાપ,
તો એનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મળે એના વ્યાપક સૂત્રો બનાવશું. આ સૂત્રો બધા આપણે કલેક્ટ કરીને રાખવાના છે મિત્રો, અને દરેક સૂત્ર છે એ આપેલી પરિસ્થિતિ માટે કામ લાગશે, જે ટેક્સ્ટ બુકમાં આપણી પાસે નથી. સૂત્રોની ભૂમિતિ ખાસ ધ્યાન રાખવાની છે. બીજું, સૂત્ર બનાવતી વખતે લીધેલા સંદર્ભ, લીધેલી શરતો, આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઉપરાંત મેથડ તો દર વખતે ખાસ, કારણ કે જરૂરી નથી કે આપણે શું કરી છીએ. માની લો કે કોમ્પિટિટિવ એક્ઝામમાં હું તમને મેં પહેલાં એક વખત કીધું કે હું 100%, હું નહીં કોઈ પણ 100% તમને ફેડઅપ કરી જ ન શકે. એ શું કરે તો કે તમને ગાઈડલાઈન આપે છે આ બધી, કે ભાઈ આ ટાઈપની સિચ્યુએશન હોય તો યુ કેન કેલ્ક્યુલેટ ઇન ધીસ મેનર. તો આ રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો. સરકારી કાયદો નથી કે તમને આ જ આપે, તો બીજું કંઈક આપે તો તમારું બ્રેઇન એ વખતે ચાલે. મેથડ તમારી પાસે હોય, તમે ફ્રીક્વન્ટલી એકની એક મેથડ રિપીટ કરી રાખો એટલે તમારું જે બ્રેઇન છે એની યારે હેબિચ્યુએટેડ થઈ જાય, તો આપેલી પરિસ્થિતિમાં તમે બહુ સરળતાથી રસ્તો કરી શકો. ઓકે, ફરીથી અહીંયા આપણે અલ્પવિરામ કરીએ અને આગળ મળશું. વિડીયો જોતા રહેજો. અને એક વસ્તુ ખાસ કે એક વખત આપણે અહીંયા મેથડ બધી પતી જાય એટલે તમારી પ્રેક્ટિસ છે એનું લેવલ બહુ હાઈ ઉપર જવું જોઈએ. અત્યારે તમારી પાસે બહુ જ ફ્રી ટાઈમ છે, તમે એનો મેક્સિમમ બેનિફિટ લઈ શકો. લાઈક 11th નો આખો પોર્શન આપણો નીટ લેવલે કમ્પ્લીટ થઈ ગયો છે, તો એને એક વખત આખું રિવાઇઝ કરી શકો, વધારાની પ્રેક્ટિસ તમે કરી શકો. મટીરિયલ કોઈ બી લો, પણ આ મટીરિયલ પેલું મટીરિયલ એવું નહીં. હું ક્લાસમાં પણ કહેતો તો, હજુ ફરીથી કહીશ કે મટીરિયલ બદલાય ન કરો, ભગવાન બદલાય ન કરો. તમારી પાસે જે મટીરિયલ છે એને મલ્ટિપલ રિવાઇઝ કરો, એક જ મટીરિયલ ઝાઝી વાર. આ મુદ્દો પકડી રાખજો, ફાયદો થશે. ફરીથી મળશું. અત્યારે રજા લો. થેન્ક યુ.